Hello everyone, today we are learn about the medical surgical nursing 1 in chapter number 4 altered immune response systems. આ ચેપ્ટરની અંદર ઇમ્યુન રિસ્પોન્સ સિસ્ટમ છે, ઇમ્યુનિટી રિલેટેડ ઓલ ટોપિક છે એ જોવાના છે. ફર્સ્ટ વન વી વિલ લર્ન ધ ઇન્ટ્રોડક્શનની અંદર ઇમ્યુનિટી એ લેટિન વર્ડ છે. ઇમ્યુનિટી છે એ શેનો વર્ડ છે? તો કે લેટિન ભાષામાંથી આવેલો વર્ડ છે. ઇમ્યુનિટીનો અર્થ શું થશે? તો કે મુક્તિ એવું થાય છે. ઇમ્યુનિટીનો મિનિંગ શું થાય ગુજરાતીની અંદર? તો કે મુક્તિ. મતલબ કે ઇમ્યુનિટી એ લિવિંગ ઓર્ગેનિઝમ્સની પેથોડેન્સ કે પેથોજનની ટોક્સિન્સ કે યુટિલાઇઝર ઓર ધી સ્ટરીલાઇઝ કરવાની એબિલિટી છે. ઇમ્યુનિટીની અંદર એનો મિનિંગ શું થશે? તો કે જે કંઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર કેવી કેપેસિટી આવેલી હોય છે? તો કે પેથોજન જે બોડીની અંદર છે એ ફોરેન પાર્ટિકલ્સ છે ઇન્ટ્રોડ્યુસ થશે તો એને યુટિલાઇઝ કરવાની, એટલે કે એને શું કરશે? તો કે એ જે ઓર્ગન છે એ યુઝફુલ બને એવા અને સ્ટરાઇલ કરવાની એબિલિટી ધરાવે છે. એટલે કે ઇમ્યુનિટી શું કરશે? કે જે કંઈ પણ પેથોજન્સ છે એ ફોરેન પાર્ટિકલ્સ છે બોડીની અંદર ઇન્સર્ટ થશે એને શું કરશે? કિલ કરશે અને એ ઓર્ગનને પાછા કેવા કરશે? યુટિલાઇઝ, એટલે કે યુઝફુલ બનાવશે. ઇમ્યુનિટી એ માનવીના બ્લડમાં રહેલી રાસાયણિક શક્તિ કે ડિઝીઝની સામે ફાઇટ કરવામાં ઇમ્યુનિટી અગત્યનો ભાગ ભજવે છે. ઇમ્યુનિટી શું કરશે? તો કે આપણા બ્લડની અંદર એવી એક રાસાયણિક શક્તિ છે એ ક્રિએટ કરશે જે શું કરશે? તો કે ડિઝીઝ, જે કંઈ પણ ડિઝીઝ છે એની સામે એ ફાઇટ કરશે. ઇમ્યુનિટીને ગુજરાતી ભાષામાં શું કહેવામાં આવે છે? રોગ પ્રતિકારક શક્તિ. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ શું કરે છે? તો કે જે કંઈ પણ પેથોજન્સ છે એની સામે ફાઇટ કરશે અને આપણા બોડીને છે એ રક્ષણ પ્રોવાઈડ કરશે. આ ઇમ્યુનિટી વ્યક્તિના ફૂડ હેબિટ, ફિઝિકલ એક્ટિવિટીઝ એન્ડ વેલબિંગ પર આધાર રાખે છે. ઇમ્યુનિટી શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે? ફૂડ, કેવા પ્રકારનું ફૂડ લે છે, ફિઝિકલ એક્ટિવિટી કેવી છે, એનું મિકેનિઝમ્સ કેવું છે, અને વેલબિંગ એ કેવું રહે છે, પર્સન છે એ હેલ્ધી રહે છે કે થોડી વારે બીમાર પડે છે. તો એને અકોર્ડિંગ છે એના ઉપર છે એ કોણ આધાર રાખે છે? ઇમ્યુનિટી. ઇમ્યુનિટી દરેક વ્યક્તિમાં કેવી હોય છે? અલગ અલગ. એક્ઝામ્પલ શું છે? તો કે આખું ફેમિલી રહેતું હોય તો એની અંદર એક પર્સનને શરદી થાય અને બધા જોડે રહેવા છતાં બીજા કોઈને ન થાય અથવા તો બીજા પર્સનને ના થાય, એ પર્સનની ઇમ્યુનિટી કેવી હોય? તો કે સારી હોય. એટલે કે વ્યક્તિને શરદી થાય તો તેની અસર સમૂહમાં બધા માણસોને થતી નથી. જે વ્યક્તિની ઇમ્યુનિટી ઓછી હોય તેને શરદી થશે. એ શું છે? તો કે એ અલગ અલગ બધાની ઇમ્યુનિટી કેવી હોય છે? ડિફરન્ટ હોય છે. જોડે રહેવા છતાં પણ એકબીજાને છે એ શું? તો કે ચેપ લાગતો નથી. નેક્સ્ટ વન આવે છે વેક્સિન. વેક્સિન એટલે શું? તો કે રસીઓ. વેક્સિન ઇઝ ધ પ્રિપેરેશન્સ ઓફ ધ ડિઝીઝ એજન્ટ્સ ઓફ ઓર ઇટ્સ ધ ટોક્સિક પ્રોડ્યુસ યુઝ ટુ ધ ઇનોક્યુલેટેડ એટ ધી પર્સન વિચ ધેન ધ સ્ટિમ્યુલેટ સ્પેસિફાઈ ધ એન્ટીબોડી એન્ડ ફોર્મેશન્સ અગેન્સ્ટ ધ પેથોજન્સ. વેક્સિન શું કરે છે? એને પ્રિપેર કરવામાં આવે છે. શેના માટે? તો કે ડિઝીઝ છે એની અગેન્સ્ટ જે કંઈ પણ ટોક્સિક પ્રોડ્યુસ થયું છે અથવા તો પેથોજન્સ છે એને માઇક્રોબ્સ ઇનોક્યુટ, એટલે કે માઇક્રોબ્સ છે એની સામે શું કરવામાં આવે છે? તો કે ફાઇટ કરવા માટે એને પ્રિપેર કરવામાં આવે છે, સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે અને સ્પેસિફિક એન્ટીબોડીઝ ફોર્મેશન કરવામાં આવે છે. એટલે કે સ્પેસિફિક એન્ટીબોડીઝ છે એ ફોર્મ કરવામાં આવે છે કે જેના લીધે જે કંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, એન્ટીજન્સ છે એને શું કરશે? એ આઈડેન્ટિફાઈ કરી અને એની સામે ફાઇટ કરશે. વેક્સિન એટલે રસી અથવા વેક્સિન એટલે નાશ પામેલા. વેક્સિન એટલે શું થશે? તો કે રસી અને નાશ પામેલા બેક્ટેરિયા અથવા નબળા બનાવેલા જે તે પ્રકારના બેક્ટેરિયા તેનું દ્રાવણ, જેમાં બેક્ટેરિયાને 55 સેલ્સિયસથી 60 સેલ્સિયસ ઉષ્ણ તાપમાને 1 કલાક ગરમી આપી નબળા કરવામાં આવે છે. વેક્સિનની અંદર જે કંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ યુઝ કરવામાં આવે છે એને શું કરવામાં આવે છે? કિલ કરી નાખવામાં આવે છે અથવા તો એને કેવા કરી દેવામાં આવે છે? નબળા બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ તેમાં થોડું એન્ટિસેપ્ટિક સોલ્યુશન નાખી આ વેક્સિન લાંબો સમય સુધી સારું રહે તે માટે શું કરવામાં આવે છે? રેડી કરવામાં આવે છે. ત્યારબાદ આ સોલ્યુશનને સ્ટરાઇલ બલ્બમાં અથવા તો એમ્પ્યુલમાં ભરવામાં આવે છે અને જે ઇન્જેક્શન સ્વરૂપે બહાર પડે છે. આ પ્રકારના વેક્સિન ઓરલ ડોઝમાં, એટલે કે બાય માઉથ, સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાડર્મલ વગેરે મારફતે શરીરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. વેક્સિન શું છે? વેક્સિન એટલે કે
જે કંઈ પણ ડિઝીઝ છે એની સામે ફાઇટ કરવા માટે અથવા તો ટોક્સિક જે બોડીની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એની સામે ફાઇટ કરવા માટે શું કરવામાં આવે છે, સ્પેસિફિક એન્ટીબોડીઝ છે એને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે, એટલે એને પ્રિપેર કરવામાં આવે છે કે જે પેથોજનની સામે ફાઇટ કરી અને બોડી છે એને પ્રોટેક્ટ કરે. ઇમ્યુનાઇઝેશન એટલે શું, તો કે આખું ગ્રુપમાં, તો કે જેમાં વ્યક્તિમાં ઇન્જેક્શન ઓરલ મેડિકેશન્સ ઓર એન્ટીબોડીઝ દ્વારા ઇમ્યુનિટી આર્ટિફિશિયલી ડેવલપ કરવામાં આવે છે. ઇમ્યુનિટી કઈ રીતે ડેવલપ કરવામાં આવે છે, આર્ટિફિશિયલી, એટલે કે એ નેચરલી પોતાની નહીં હોય પણ બહારથી એને શું કરવામાં આવે છે, ઇન્જેક્શન્સ થ્રુ છે એ બોડીની અંદર એપ્લાય કરવામાં અથવા તો ઓરલી છે કોઈ પણ રીતે છે એને આપવામાં આવે છે, જેના લીધે વ્યક્તિમાં સ્પેસિફિક એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ જે તે રોગ સામે રક્ષણ મળે છે. આના માટે વેક્સિન તૈયાર કરવામાં આવે છે. એક્ઝામ્પલ પોલિયો વેક્સિન છે, ટીટેનસ વેક્સિન છે. આ બધી વેક્સિન શું છે, તો કે જ્યારે આ વેક્સિન ગ્રુપમાં કે સમૂહમાં કે ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખી ચોક્કસ સમયે આપવામાં આવે છે તેને ઇમ્યુનાઇઝેશન્સ પ્રોગ્રામ કહે છે. ઇમ્યુનાઇઝેશન્સ પ્રોગ્રામ એટલે શું, એટલે કે એક કરતાં વધારે વેક્સિન આપીએ અથવા તો ગ્રુપમાં આપીએ. બેબી બર્થ થાય છે આપણે ત્યારે BCG આપીએ છીએ, પછી કોઈ પણ સર્જરી કરેલી છે તો એ રીતે ટીટેનસ આપીએ છીએ. તો એ રીતે આપણે જેમ DPT પોલિયો વેક્સિન એ બધી આપીએ છીએ. એ શું છે, તો કે એક કરતાં વધારે વેક્સિન આપીએ અથવા તો સમૂહમાં અથવા તો ડિફરન્ટ એજને અકોર્ડિંગ આપણે જે કંઈ પણ વેક્સિન આપીએ છીએ એને શું કહેવામાં આવે છે, ઇમ્યુનાઇઝેશન્સ પ્રોગ્રામ કહેવામાં આવે છે. ઇમ્યુનાઇઝેશન્સ પ્રોગ્રામ એન્ડ શેડ્યુલ શું છે, તો કે સામાન્ય રીતે સર્જરીના કેસમાં કે કોઈપણ પ્રકારની ઈજાઓ થઈ હોય ત્યારે પ્રિકોશન્સ તરીકે ઇન્જેક્શન્સ ટીટેનસ ટોક્સાઇડનો એક ડોઝ આપવામાં આવે છે. કોઈપણ ઇન્જુરી થઈ અથવા તો એને પ્રિકોશન્સ તરીકે શું આપવામાં આવે છે, TT ઇન્જેક્શન આપવામાં આવે છે. ગેસ ગેંગ્રીન થયું હોય ત્યારે શું કરવામાં, કયું ઇન્જેક્શન આપવામાં આવે છે, AGGS એટલે કે એન્ટી ગેસ ગેંગ્રીન સિરમ આપવામાં આવે છે. બાકીના વેક્સિન જેવી કે BCG, પોલિયો, DPT, DT વિશે કમ્યુનિટી હેલ્થ સબ્જેક્ટમાં વિગતવાર ચર્ચા કરેલ છે. એટલે કે આ તમે ઇમ્યુનાઇઝેશન્સ પ્રોગ્રામ છે, આખું ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એ કમ્યુનિટીની અંદર છે આખું ભણી ગયા હશો અથવા તો ભણવાનું છે. તેમજ માઇક્રોબાયોલોજી યુનિટ 4 ડિટેલ્સ માટે રિફર કરવું. માઇક્રોબાયોલોજીની અંદર યુનિટ 4ની અંદર આ ટોટલી વેક્સિનેશન શેડ્યુલ છે એ આપેલું છે. BCG ક્યારે આપવામાં આવે છે, તો કે જન્મ પછી તરત જ બીજા કે ત્રીજા દિવસે 0.5 ml ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે. દેન DPT પોલિયો બંને વેક્સિન સાથે અપાય છે કે જન્મ બાદ 6 વીક શરૂ કરવામાં આવે છે અને કુલ ડોઝ 3 આપવામાં આવે છે. પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. પોલિયો લાઈવ વેક્સિન છે, લાઈવ અને કિલ વેક્સિન 2 ટાઈપ્સની વેક્સિનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. જ્યારે DPT કિલ્ડ વેક્સિન છે. લાઈવની અંદર શું થાય, તો કે અટેન્ડ રિડ્યુસ કરવામાં આવે છે, એની થિકનેસ છે, જે બેક્ટેરિયા છે, જે લિક્વિડ છે એની થિકનેસ છે એને શું કરી દેવામાં આવે છે, રિડ્યુસ કરી દેવામાં આવે છે. મિઝલ્સ આ લાઈવ વેક્સિન છે. મિઝલ્સ કેવી છે, લાઈવ વેક્સિન છે, 0.5 ml સબક્યુટેનસ આપવામાં આવે છે. કોલેરા કેવી છે, તો કે આ વેક્સિન એપિડેમિક વખતે આપવામાં આવે છે કે ફૂડ પોઈઝનિંગ થયું અથવા તો અત્યારે કેમ કોરોના છે તો એની વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી રીતે એપિડેમિકની અંદર શું આપવામાં આવે છે, કોલેરા વેક્સિન આપવામાં આવે છે, જે ક્યુટેનિયસ ઓર ધ મસ્ક્યુલર કુલ 2 ડોઝની અંદર આપવામાં આવે છે. આનું લાઈફ સ્પાન કેટલું હોય છે, તો કે 6 મંથનું હોય છે અને પાછો એપિડેમિક આવે ત્યારે ફરી પાછું વેક્સિન લેવી પડે છે. કોલેરાની વેક્સિન આપી દીધી પછી એના 6 મંથ થઈ જાય ત્યાં સુધી એને પ્રોટેક્શન મળે છે, પણ ત્યારબાદ અથવા તો કોઈ પણ એપિડેમિક આવ્યું તો એ વેક્સિન પાછી આપવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક આવે છે ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ એટલે શું, તો કે ઇમ્યુનિટી એટલે દરેક વ્યક્તિના બ્લડમાં રહેલી રાસાયણિક શક્તિ. ઇમ્યુનિટી શું છે, તો કે ડિફરન્ટ પર્સનની અંદર છે એ ડિફરન્ટ ઇમ્યુનિટી હોય છે. એ શું છે, તો કે બ્લડમાં રહેલી એક શક્તિ છે કે જે ચેપી રોગના પ્રતિકાર માટે દરેક વ્યક્તિની વ્યક્તિગત શક્તિ હોય છે. બધાની ઇમ્યુનિટી કેવી હોય છે, ડિફરન્ટ હોય છે. એટલા માટે આ પ્રકારની શક્તિને રોગ પ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે. આગળ એક્ઝામ્પલ આપેલું એવી જ રીતે કે સમૂહમાં રહેતા હોય, એકને શરદી થાય તો એનો ચેપ બીજાને લાગે, પણ જેને નથી લાગતું તેની ઇમ્યુનિટી કેવી છે, હાઈ છે, અને જેને લાગે છે એની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, એકદમ વીક છે.
નેક્સ્ટ વન, ડેફિનેશન ઓફ ધી ઇમ્યુનિટી. ઇમ્યુનિટી એટલે શું? તો કે ઇમ્યુનિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેઝિસ્ટન્સ ઓફ એન organisms to the infections, disease or other unwanted biological invasions. એ શું કરે છે? તો કે ઇમ્યુનિટી રેઝિસ્ટન્સ એટેક કરે છે શેના ઉપર? તો કે ઓર્ગેનિઝમ્સ ટુ ધી ઇન્ફેક્શન્સ છે, ડિઝીઝ છે કોઈ પણ, અથવા તો અનવોન્ટેડ બાયોલોજિકલ ઇન્વેશન્સ છે એના ઉપર શું કરે છે? એટેક કરે છે. અર્થાત વ્યક્તિગત ચેપી રોગની સામે તેમજ ઇન્ફેક્શન સામે રોગ પ્રતિકારક કરવાની શક્તિને શું કહેવામાં આવે છે? ઇમ્યુનિટી કહે છે. વ્યક્તિગત ચેપી રોગ કે તેની સામે ઇન્ફેક્શન સામે રોગ પ્રતિકારક કરવાની શક્તિને એટલે કે રોગને અટકાવવાની શક્તિને ઇમ્યુનિટી કહેવામાં આવે છે. ફેક્ટર્સ પ્રોડક્શન ઇમ્યુનિટી. કયા પરિબળો છે એ ઇમ્યુનિટીને ઉત્પન્ન કરે છે? તો કે 3 ટાઈપ્સના પરિબળો છે. તો ફર્સ્ટ વન, એન્ટીબોડી. એન્ટીબોડી એટલે શું? તો કે એ શરીરની અંદર હાજર હોય છે. ખબર જ છે બધાને, એન્ટીબોડી એટલે કે બોડીની અંદર હોય છે. દેન ફેગોસાઇટોસિસ એક્શન. ફેગોસાઇટોસિસ એક્શન શું છે? તો કોઈપણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ બોડીની અંદર ઇન્સર્ટ થયું તો આપણા બોડીના WBC છે એ શું કરશે? એને પહેલાં આઈડેન્ટિફાઈ કરી અને એની સામે ફાઇટ કરશે. એટલે કે એ શરીરમાં રહેલા WBC રોગના બેક્ટેરિયાને શું કરી જશે? ખાઈ જશે. તમે જોયું હોય તો જે રીતે અમીબા છે એ શું કરશે? કોઈ પણ એનો શિકાર છે એને ગળી જાય, એવી જ રીતે WBC છે એ બેક્ટેરિયાને ખાઈ જશે. નેક્સ્ટ વન, વેક્સિનેશન. વેક્સિનેશન શું છે? તો કે જેમાં એ કઈ રીતે? તો કે વેક્સિનેશન આપીએ એ રીતે ઇમ્યુનિટી છે એ ઉત્પન્ન થાય. તો જેમાં કૃત્રિમ રીતે રોગ પ્રતિકારક રસી મૂકવામાં આવે છે. શું કરવામાં આવે છે? 3 રીતે છે એ બોડી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરે છે. તો કે એન્ટીબોડીઝ, આપણા બોડીની અંદર જે કઈ પ્રકારના એન્ટીબોડીઝ આવેલા છે એને અકોર્ડિંગ છે એ હેલ્ધી બને છે. ધેન ફેગોસાઇટોસિસ એક્શન્સ. WBC છે એ શું કરે છે? તો કે બેક્ટેરિયાને ખાઈ જશે. ધેન વેક્સિનેશન. વેક્સિનેશન્સ આપી અને શું કરવામાં આવે છે? ઇમ્યુનિટી છે એને ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ક્લાસિફિકેશન ઓફ ધી ઇમ્યુનિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ ક્લાસિફિકેશન ઇમ્યુનિટી છે ને મેઇનલી 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન, ઇનેટિવ ઇમ્યુનિટી એન્ડ એક્વાયર્ડ ઇમ્યુનિટી. ઇનેટિવ ઇમ્યુનિટી છે એની અંદર શું થશે? તો કે એ જન્મથી જ છે એ મળેલી હોય છે. ઇનેટિવ ઇમ્યુનિટી એટલે કે જન્મથી જ પ્રાપ્ત થયેલી રોગ પ્રતિકારક શક્તિ. એને 5 ટાઈપ્સની અંદર છે એને ડિવાઈડ કરવામાં આવે છે. સ્પેસિસ ઇમ્યુનિટી, રેશિયલ ઇમ્યુનિટી, ફેમિલિયર ઇમ્યુનિટી, ઇનબોર્ન ઇમ્યુનિટી એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુનિટી. 5 ટાઈપ્સની અંદર છે ઇનેટિવ ઇમ્યુનિટીને ડિવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે શું? તો કે બહારથી મળેલી અથવા તો બીજા થ્રુ મળેલી ઇમ્યુનિટી. ઇનેટિવની અંદર શું કે પોતાની જાતે જ ઉત્પન્ન કરેલી અથવા તો પોતાની જન્મથી જ એને મળેલી. એક્વાયર્ડની અંદર બીજા થ્રુ મળેલી અથવા તો બહારથી આપવામાં આવેલી ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટીની અંદર 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક્ટિવ ઇમ્યુનિટી એન્ડ પેસિવ ઇમ્યુનિટી. એની અંદર પણ પાર્ટ છે. એક્ટિવને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. નેચરલ ઇમ્યુનિટી એન્ડ આર્ટિફિશિયલ. એવી જ રીતે પેસિવ ઇમ્યુનિટી છે એને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. ફર્સ્ટ વન, ઇનેટિવ ઇમ્યુનિટી. ઇનેટિવ ઇમ્યુનિટી શું? એટ બર્થ ટાઈમે, એટ બોર્ન જે કંઈ પણ ઇમ્યુનિટી મળે છે એટલે કે જન્મથી પ્રાપ્ત થયેલી રોગ પ્રતિકારક શક્તિ. ઇનેટિવ ઇમ્યુનિટી એટલે કે જન્મથી પ્રાપ્ત થયેલી રોગ પ્રતિકારક શક્તિ. એના 5 ટાઈપ્સ છે. ફર્સ્ટ વન, સ્પેસિસ ઇમ્યુનિટી. સ્પેસિસ ઇમ્યુનિટી મીન્સ કે જેમાં માનવ જાતને આ ઇમ્યુનિટી લાગુ પડે છે. કારણ કે શું થશે? તો કે પ્રાણી અને પક્ષીઓની જાત આપણાથી અલગ હોય છે. જેમાં અમુક રોગ પ્રાણી અને પક્ષીઓને લાગુ પડે છે, જેમાં અમુક રોગ પ્રાણી અને પક્ષીઓની અંદર જોવા મળે છે પરંતુ માનવીઓને રોગ લાગુ પડતો નથી. એક્ઝામ્પલ, એવિયન ટીબી. એવિયન ટીબી શું છે? તો કે એ પ્રાણીની અંદર જોવા મળતી ટીબી છે. એ ટીબી છે એ પ્રાણીને લાગુ પડશે, પક્ષીને લાગુ પડશે પણ માનવીને લાગુ પડશે નહીં. એના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ માનવીને કંઈ પણ કરી શકશે નહીં. અને પક્ષીઓમાં જોવા મળે છે, જ્યારે આ પ્રકારનો ટીબી માનવીમાં જોવા મળતો નથી. તે બતાવે છે કે સમસ્ત માનવજાતમાં એવિયન ટીબી વિરુદ્ધ પ્રતિકારક શક્તિ રહેલી છે. એ શું? સ્પેસિસ ઇમ્યુનિટી એટલે કે અમુક ઇમ્યુનિટી છે એ આપણને આપણામાં છે એ રોગ છે એ સ્પ્રેડ કરી શકતી
નથી. એટલે કે એ ઇમ્યુનિટી છે રોગપ્રતિકારક એના વિરુદ્ધ છે એ આપણા બોડીની અંદર રોગપ્રતિકારક શક્તિ રહેલી હોય છે. અને શું કહેવામાં આવે છે? સ્પેસિસ ઇમ્યુનિટી. નેક્સ્ટ વન, રેશિયલ ઇમ્યુનિટી. રેશિયલ ઇમ્યુનિટી મીન્સ કે અમુક જાતિમાં ચોક્કસ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે. અમુક જાતિ એટલે કે તેથી તેઓ તે પ્રકારના રોગનો ચેપ લાગતો નથી. આ બાબતનો વિચાર કરીએ તો આફ્રિકામાં વસતા નિગ્રો જાતિના લોકો એની અંદર યલો ફીવર નામનો રોગ લાગુ પડતો નથી. યલો ફીવર છે એ નિગ્રો જાતિને લાગુ પડતો નથી. એટલે કે અમુક ચોક્કસ પર્ટિક્યુલર જાતિને એ રોગ લાગુ પડતો નથી. આ બાબતનો જ્યારે તેઓની સાથે કામ કરતા અને તેમની સાથે રહેતા ગોરા લોકો કે જેને યલો ફીવરનો ચેપ લાગે છે એને શું કહેવામાં આવે છે? રેશિયલ ઇમ્યુનિટી. એટલે કે પર્ટિક્યુલર જાતિને અફેક્ટ કરતો નથી. નેક્સ્ટ વન, ફેમિલિયર ઇમ્યુનિટી. ફેમિલિયર ઇમ્યુનિટી એટલે શું? તો કે આ બાબતની પ્રતિકારક શક્તિ એટલી બધી સ્પષ્ટ થતી નથી, પરંતુ એટલે કે કમ્પ્લીટલી આપણે આઈડેન્ટિફાઈ ના કરી શકીએ, પણ એવું આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ કે પરંતુ જોવામાં અમુક કુટુંબ સંજોગો વસાત ગંદા વિસ્તારમાં રહેતા હોવા છતાં અથવા તો તેઓની શેરીમાં ચોક્કસ પ્રકારનો રોગચાળો હોય તો પણ તે કુટુંબને કોઈ પણ અસર થતી નથી. એટલે કે અમુક કુટુંબ છે, ફેમિલી છે, એ ગંદા વિસ્તારમાં રહે છે અથવા તો એની શેરીમાં બધાને એ રોગ લાગુ પડેલો છે, પણ અમુક પર્ટિક્યુલર ફેમિલી છે એને કોઈ પણ એ રોગની અસર થતી નથી. એ આપણે સ્પેસિફિક ના કહી શકીએ, પણ થોડું એને એક્સપ્લેન કરી શકીએ કે હા એવું હોઈ શકે. તો કુટુંબને કોઈ પણ અસર થતી નથી તો તેને શું કહેવામાં આવે છે? ફેમિલિયર ઇમ્યુનિટી. એટલે કે આ શેને રિલેટેડ છે? તો કે મેજર ગ્રુપને રિલેટેડ છે. નેક્સ્ટ વન, ઇનબોર્ન ઇમ્યુનિટી. ઇનબોર્ન ઇમ્યુનિટી એટલે શું? તો કે આપણે જાણીએ છીએ કે માતા ગર્ભવતી હોય ત્યારે ફિટલ બ્લડ સર્ક્યુલેશન્સ મારફતે માતા તરફથી બાળકને રોગ પ્રતિકારક શક્તિ મળે છે, કે એડબોર્ન મળે છે. બેબી છે એને એની મધર થ્રુ છે ઇમ્યુનિટી પ્રોવાઈડ થાય છે. એ કેવી હોય છે? જે ટેમ્પરરી હોય છે તેને ઇનબોર્ન ઇમ્યુનિટી કહે છે. ટેમ્પરરી, થોડો ટાઈમ માટેની હોય છે. પછી પોતે એ બેબી છે એ પોતે જ જાતે એ એન્ટીબોડીઝ છે એને ઉત્પન્ન કરે છે અને પોતાની ઇમ્યુનિટી ડેવલપ કરે છે. નેક્સ્ટ વન, ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે પોતપોતાની ઇમ્યુનિટી. સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ તેઓની વ્યક્તિગત હોય છે. ચોક્કસ વ્યક્તિઓમાં ચોક્કસ પ્રકારના રોગનો સામનો કરવા માટે ચોક્કસ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ હોય છે. તે વ્યક્તિ રોગ પ્રતિકારક શક્તિ કહેવા પછી એક્ઝામ્પલ, ઘરમાં રહેલા બધાને શરદી થાય કે આંખ આવે ત્યારે તેની એકાદ વ્યક્તિની અસર થતી નથી. એટલે કે ડિફરન્ટ ઇમ્યુનિટી, કે આપણે પોતાની ઇમ્યુનિટી કેવી છે. આ રીતે છે. ઇનેટિવ ઇમ્યુનિટી એટલે કે જન્મથી પ્રાપ્ત થયેલી ઇમ્યુનિટી 5 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં છે. સ્પેસિસ એટલે કે અમુક પર્ટિક્યુલર ઇમ્યુનિટી છે એ માનવીને એ અફેક્ટ કરતી નથી. રેશિયલ ઇમ્યુનિટી એટલે કે અમુક ચોક્કસ જાતિ છે એને અફેક્ટ કરતી નથી. ફેમિલિયર ઇમ્યુનિટી એટલે કે પર્ટિક્યુલર ફેમિલી છે એને કોઈ પણ ડિઝીઝ અફેક્ટ કરતો નથી. ઇનબોર્ન ઇમ્યુનિટી એટલે કે મધર થ્રુ બેબીને જે કંઈ પણ ઇમ્યુનિટી મળે છે એ. અને ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી. નેક્સ્ટ ટાઈપ આવે છે એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે કે બહારથી મેળવવામાં આવતી ઇમ્યુનિટીને શું કહેવામાં આવે છે? એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ટાઈપ્સ ઓફ ધી એક્વાયર્ડ ઇમ્યુનિટી. એને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરેલા છે. ફર્સ્ટ વન, એક્ટિવ ઇમ્યુનિટી એન્ડ પેસિવ ઇમ્યુનિટી. એની અંદર એક્ટિવ ઇમ્યુનિટીની અંદર શું છે? તો કે વેન એન્ટીબોડીઝ આર પ્રોડ્યુસ ઇનસાઇડ ધ ઇન્ફેક્ટેડ બોડી, the immunity is called as active. It can occur by the two way, natural and artificial. આની અંદર શું કરશે? તો કે જે કંઈ પણ ઇમ્યુનિટી છે, એન્ટીબોડીઝ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે બોડીની અંદર. પ્રોડ્યુસ ઇનસાઇડ ધ ઇન્ફેક્ટિવ બોડી. આપણે જે કંઈ પણ એને પ્રોવાઈડ કરીશું, વેક્સિન છે કે જે કંઈ પણ વસ્તુ આપીશું, તો એને અકોર્ડિંગ છે એ જાતે જ એન્ટીબોડી છે એ ડેવલપ કરે છે. કોઈ પણ પ્રકારના એન્ટીબોડી ઇન્સર્ટ કરવામાં આવતા નથી. તો એને શું કહેવામાં આવે છે? એક્ટિવ ઇમ્યુનિટી. એની અંદર 2 ટાઈપ્સ, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. નેચરલની અંદર, નેચરલ એટલે શું? તો કે ઇટ ડેવલપ વેન ધ પર્સન સફર ફ્રોમ ધી ડિઝીઝ. એટલે કે જ્યારે એ પર્સન છે એ કોઈ પણ ડિઝીઝમાંથી સફર થાય એટલે ડિઝીઝ એન્ડ એન્ટીબોડી આઝ પ્રોડ્યુસ ઇનસાઇડ ધી બોડી કિલ ધી ફોરેન પાર્ટિકલ્સ.
એની અંદર જ જ્યારે એ કોઈપણ પર્સન છે એ સફર થશે કોઈપણ ડિઝીઝમાંથી, ત્યારે એની અંદર એન્ટીબોડીઝ છે એ એના બ્લડની અંદર છે એ પ્રોડ્યુસ થશે અને એ જે કંઈ પણ પેથોજન્સ છે એને કિલ કરે છે. એટલે કે કુદરતી સાધન દ્વારા પ્રવૃત્ત કરવામાં આવતી રોગ પ્રતિકારક શક્તિ આપણું બોડી છે એ જાતે એને ડેવલપ કરે છે. એને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરેલા છે: એટેક ઓફ ધી ડિઝીઝ એન્ડ ઇનોક્યુલેશન્સ. એટેક ઓફ ધી ડિઝીઝની અંદર શું, તો કે એટલે કે ચેપી રોગનો હુમલો થવો. જે કંઈ પણ ઇન્ફેક્ટેડ ડિઝીઝ છે એ બોડીની અંદર ઇન્સર્ટ થઈ જશે, જેમાં ચેપી રોગનો હુમલો થતાં તે દર્દીમાં લોહીમાં તે બેક્ટેરિયા અને તેની વિરુદ્ધ એન્ટીબોડીની રચના થાય છે. ઇન્ફેક્શન લાગેલું પછી એની આપણા બોડીની અંદર જે કંઈ પણ બ્લડ રહેલું છે એ શું કરે છે, પેથોજન્સ સામે એન્ટીબોડી છે એ ક્રિએટ કરે છે. એટલે કે WBCની સંખ્યા વધે છે અને ફેગોસાઇટની ક્રિયા થાય છે. એટલે કે જ્યારે પેશન્ટ તે રોગમાંથી સારો થઈ જાય ત્યારે WBC તે પ્રકારના રોગ પેશન્ટને થતા નથી. એ સારો થઈ જાય પછી એને એ રોગ થતો નથી. એને બોડીની અંદર એન્ટીબોડીઝ, એની સામેના એન્ટીબોડીઝ છે ઓટોમેટિક એને ઉત્પન્ન કરી લીધા છે. નેક્સ્ટ વન, ઇનોક્યુલેશન્સ. ઇનોક્યુલેશન્સ એટલે શું, તો કે સ્મોલ ડોઝ ઓફ ધી બેક્ટેરિયા. એની અંદર એટલે કે શરીરમાં જંતુઓનું દાખલ થવું, થોડી સંખ્યામાં રોગના બેક્ટેરિયા શરીરમાં ધીમે ધીમે, ઇનોક્યુલેશન્સ એટલે કે સ્મોલ, ધીમે ધીમે વારંવાર દાખલ થાય છે. તે રોગ થતો નથી. રોગના બેક્ટેરિયા વારંવાર દાખલ થવાથી તે પેશન્ટમાં ઇમ્યુનિટી પાવર જાય છે અને શરીરમાં થોડા પ્રમાણમાં એન્ટીબોડીઝ તૈયાર થઈ જાય છે અને તેથી તે કુદરતી સાધન મારફતે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિ કહેવાય છે. એની અંદર ઇનોક્યુલેશન્સની અંદર શું થશે કે સ્મોલ ડોઝ ઓફ ધી બેક્ટેરિયા એકી સાથે છે એ વધારે પડતું ઇન્ફેક્શન નહીં જોવા મળે. શું થશે, બેક્ટેરિયા ધીમે ધીમે બોડીની અંદર ઇન્સર્ટ થશે. ધીમે ધીમે બોડીની અંદર ઇન્સર્ટ થશે એટલે શું થશે, તો એ બેક્ટેરિયા છે એના રેજિન્સ આપણું બોડી થઈ ગયું છે. એટલે કે આપણા બોડીને છે એની શું કહેવાય, એની આદત થઈ ગઈ છે. એવું કહીએ ને કે એ બેક્ટેરિયા છે આપણા બોડીની અંદર આવેલા, તો એની આદત આપણા બોડીને થઈ ગઈ છે. એની સામે એણે એટેક કરી લીધું. એટલે કે એની કોઈપણ પ્રકારની, એ બેક્ટેરિયાની કોઈપણ પ્રકારની અસર છે આપણા બોડીની અંદર થતી નથી. બીકોઝ કે આપણે એની આદત થઈ ગઈ છે અને આપણા બોડીની અંદર જે કંઈ પણ WBC છે એની સામે ફાઇટ કરી શકે છે. એટલે કે એવો પાવર મળી ગયો. આપણે કહીએ ને અમુક પર્સન છે એ કન્ટિન્યુઅસ મેડિસિન લેતા હોય તો એને લો ડોઝની મેડિકેશન્સ છે એના બોડીની રેઝિન્સ થવાથી એના બોડી છે એને લો ડોઝની મેડિકેશન છે એ કોઈ પણ અસર કરતી નથી. બીકોઝ કે એને એની આદત થઈ ગઈ છે. અને હાઈ ડોઝ છે આપવામાં આવે ત્યારે છે એને એ અફેક્ટ કરે છે. તો એવી જ રીતે આની અંદર શું થશે, તો કે સ્મોલ અમાઉન્ટની અંદર જે કંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઇન્સર્ટ થશે તો કોઈ પણ પ્રકારની છે એ બોડી રિએક્શન આપશે ને. એટલે કે એને એક પ્રકારની પોતે ઇમ્યુનિટી છે એ ક્રિએટ કરી લીધેલી છે. નેક્સ્ટ ટાઈપ્સ આવે છે પેસિવ ઇમ્યુનિટી, આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી. એટલે કે એક્ટિવ ઇમ્યુનિટીની અંદર આપણે ફર્સ્ટ ટાઈપ જોયો નેચરલની અંદર એટેક ઓફ ધી ડિઝીઝ એન્ડ ઇનોક્યુશન. સેકન્ડ ટાઈપ્સ આવે છે આર્ટિફિશિયલ્સની અંદર શું થશે, તો કે આર્ટિફિશિયલ એક્વાયર્ડ બાય આર્ટિફિશિયલ્સ. તેના 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, બાય વેક્સિનેશન એન્ડ બાય ટોક્ઝોઇડ. બાય વેક્સિનેશન્સ કરવાથી ઇમ્યુનિટી પ્રાપ્ત કરી શકાય છે, જેમાં બાળકને જુદી વેક્સિનેશન્સ આપવામાં આવે છે, જેમાં કે BCG. તેથી તે ભવિષ્યમાં TB થતો નથી. તેમજ અમુક ઉંમરે જુદી વેક્સિન આપવામાં આવે છે, તેથી રોગ થતો અટકાવી શકાય. અને વેક્સિનેશન્સ કર્યા પછી રોગનો હુમલો હળવો આવે છે, જેવી કે ટ્રિપલ વેક્સિન, પોલિયો વેક્સિન, મિઝલ્સ વેક્સિન, ટાઇફોઇડ વેક્સિન. આ દરેક વેક્સિન આપ્યા પછી પોતાનું શરીર પ્રતિક્રિયા કરી એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. બાય વેક્સિનેશન શું કરેલું, તો કે એના જે કંઈ પણ પેથોજન્સ છે એની સામે ફાઇટ કરવાની બોડીની અંદર કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટી છે નહીં, પણ બાય વેક્સિનેશન પહેલેથી જ આપી દેવામાં આવેલી છે. પહેલેથી આપી દીધી એટલે શું કરશે, એના જે કંઈ પણ પેથોજન્સ છે એની સામે ફાઇટ કરવાની આપણા બોડીની અંદર કેપેબિલિટી આવી ગઈ છે. તો કે ભવિષ્યમાં જ્યારે કંઈ પણ રોગ થશે તો એની સામે આપણા બોડીના જે કંઈ પણ એન્ટીબોડીઝ છે એ ફાઇટ કરે છે.
અને એની જાતે જ છે એને શરીરની અંદર છે એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે એ વેક્સિન આપ્યા બાદ. એટલે કે બાય વેક્સિનેશન છે એ ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે બાય ટોક્સાઇડ. ટોક્સાઇડની અંદર શું થશે તો કે ઇટ અકર થ્રુ ધી ડોઝ ટોક્સાઇડ. ટીટેનસ એ બેક્ટેરિયાનું ટોક્સિક આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાઓ કરી એટલે કે મોડિફાય કરી શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ તેના ઇન્જેક્શનો દર્દીને આપવામાં આવે છે. આપ્યા પછી પોતાનું શરીર પ્રતિક્રિયા કરી એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે ડોઝ દ્વારા. એટલે કે ટોક્સાઇડ્સ થ્રુ ડોઝ, કે જ્યારે પણ કંઈ પણ એવું થાય, કોઈ પણ સર્જરી કરવામાં આવેલી છે અથવા તો કોઈ પણ વાગેલું છે તો ત્યારે એનો ડોઝ આપવામાં આવે છે. ત્યારે જ આપણા બોડીના જે કંઈ પણ એન્ટીબોડીઝ છે એ ઉત્પન્ન થશે અને પ્રતિક્રિયા આપશે. અથવા તો એને શું કરવામાં આવે છે, એજને અકોર્ડિંગ છે એ ટીટેનસનો ડોઝ આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે પેસિવ ઇમ્યુનિટી. સેકન્ડ ટાઈપ પેસિવ ઇમ્યુનિટી. પેસિવ ઇમ્યુનિટી એટલે શું તો કે પેસિવ ઇમ્યુનિટી ઇઝ કોલ્ડ એઝ પેસિવ વેન ધ ઇન્ફેક્ટેડ બોડી ડઝ નોટ પ્રોડ્યુસ એન્ટીબોડી. Instead, it is injected with the antibodies produced inside some other organism. It occurs in the case of the rabies, snake venoms, and the Salmonella infection. Passive immunity can also occur by the two ways, natural and artificial. પેસિવ ઇમ્યુનિટી શું છે તો કે પોતાની જાતે એન્ટીબોડીઝ છે એ ક્રિએટ કરતા નથી. એને કોઈપણ જે કંઈ પણ ઇન્ફેક્શન થશે ત્યારબાદ એને શું કરવામાં આવે છે, આર્ટિફિશિયલી છે એ બોડીની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. સ્નેક વેનોમ્સ છે, પોઈઝન્સ છે, તો સાલ્મોનેલા ઇન્ફેક્શન છે, તો આવા બધા ઇન્ફેક્શનની અંદર અથવા તો કોઈ પણ એવું ઇન્ફેક્શન છે એની રેબિસ છે તો એની અંદર શું કરવામાં આવે છે, આપણા બોડી છે એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરતા નથી તો એને બહારથી છે એ એપ્લાય કરવામાં આવે છે. એને ટુ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. ફર્સ્ટ વન નેચરલ. નેચરલ પેસિવ ઇમ્યુનિટી શું છે તો કે ઇટ અકર વેન ધ એન્ટીબોડી આઝ ટ્રાન્સફર ફ્રોમ ધી પ્રેગ્નન્ટ મધર ટુ ધી ફિટસ થ્રુ ધી પ્લાઝન્ટા એન્ડ થ્રુ ધ કોલેસ્ટ્રમ ટુ ધી ઇન્ફન્ટ. નેચરલ પેસિવ શું છે તો કે ફિટસની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે અથવા તો જે કંઈ પણ રોગ પ્રતિકારક શક્તિ છે શેમાંથી મળે છે તો ઇટ અકર વેન ધી એન્ટીબોડીઝ આર ધી ટ્રાન્સફર પ્રેગ્નેન્ટ મધર થ્રુ છે એ ફિટસને મળે છે. IgG નામનું જે કંઈ પણ શું કહેવાય એન્ટીજન્સ છે એ મળે છે. IgG નામનું જે કંઈ પણ એન્ટીજન્સ છે એ બોડી એને પ્રોવાઈડ થશે. તો એ રીતે છે એ શું કરે છે તો કે નેચરલ મેથડથી મળે છે. દેન બાય પ્લાઝન્ટા થ્રુ શું મળે છે તો કે જેમાં સગર્ભા દરમિયાન માતા તરફથી બાળકને પ્લાઝન્ટા મારફતે એન્ટીબોડી IgG પ્રાપ્ત થાય છે. IgG નામનો એન્ટીબોડીઝ છે એ મધર થ્રુ બેબીને મળે છે. બાય કોલેસ્ટ્રમ શું મળે છે પેસિવ તો કે બાળકના જન્મ પછી તુરંત જ માતાના દૂધમાં શરૂઆતના ઘાટા જે કંઈ પણ દૂધ હોય છે એમાં કોલેસ્ટ્રમ રહેલું છે. કોલેસ્ટ્રમમાંથી શું મળે છે તો કે બાળકને એન્ટીબોડી IgA નામનો એન્ટીબોડીઝ છે એ પ્રાપ્ત થાય છે. તો કે નેચરલ અને પેસિવ કેવી રીતે તો કે નેચરલી મધરમાંથી ક્રિએટ થયેલું છે એ શું છે નેચરલ, અને પેસિવ એટલે કે એ પોતે જાતે ડેવલપ કરતો નથી, એને શું કરવામાં આવે છે એને બીજા થ્રુ આપવામાં આવે છે. બીજા થ્રુ એટલે કે મધર છે એના બેબી છે એને પ્લાઝન્ટા થ્રુ છે એને મધર થ્રુ છે એ પ્લાઝન્ટા થ્રુ છે એ મધરમાંથી એના ફિટસની અંદર જોવા મળે છે. IgG નામનો એન્ટીબોડી અને IgA નામનો એન્ટીબોડીઝ છે એ મળે છે. નેક્સ્ટ વન આવે છે આર્ટિફિશિયલ પેસિવ. આર્ટિફિશિયલ પેસિવ એટલે શું તો આર્ટિફિશિયલી એ નેચરલી હોતું નથી અને પેસિવ એટલે કે એને આપવામાં આવે છે. ઇટ અકર થ્રુ ધ એન્ટીસેરા ઇન્જેક્શન્સ લાઇક ધ કેસીસ ઓફ ધી સ્નેક બાઇટ. એન્ટીસેરા ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે છે, સ્નેક બાઇટ થયું છે ત્યારે આપવામાં આવે છે. તો કે આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી એટલે કે રોગ અટકાવવા માટે નહીં, એટલે કે આપણે રોગ અટકાવવા માટે નથી આપતા, પરંતુ રોગ થયો છે તો તેને સારો કરવા અથવા તો રોગનો હુમલો હળવો કરવા માટે આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી આપવામાં આવે છે. આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી ક્યારે આપવામાં આવે છે તો કે રોગ અટકાવવા માટે નહીં, પરંતુ રોગ થઈ ગયો છે ત્યારબાદ એને ક્યોર કરવા માટે તેમજ એને જે કંઈ પણ એનો હુમલો છે એને હળવો કરવા માટે આપવામાં આવે છે. તો કે આ પ્રોસેસમાં ઇમ્યુનિટી કેવી હોય છે, કૃત્રિમ હોય છે. આમાં શરીર પોતે કંઈ કાર્ય કરતું નથી પરંતુ રેડીમેડ બહારથી આપવામાં આવે છે. એક્ઝામ્પલ, દર્દીને ગેસ ગેંગ્રીન થયું હોય ત્યારે AGS થઈ ગયા બાદ
પહેલેથી નથી આપેલું, થઈ ગયા બાદ AGS એટલે કે એન્ટી ગેસ ગેંગ્રીન સિરમ. એ જ રીતે ડિપ્થેરિયા થયું છે તો દર્દીને ADS આપવામાં આવે છે, એન્ટી ડિપ્થેરિયલ સિરમ આપવામાં આવે છે. તો આ રીતે આપવામાં આવે છે અને શું કહેવામાં આવે છે? આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. એન્ટી સિરમ શું છે? જે કંઈ પણ થયું છે એને એની અગેન્સ્ટમાં આપવા માટે. એ કઈ રીતે બને છે એન્ટી સિરમ? તો કે એન્ટી સિરમ નીચેની રીતે તૈયાર કરવામાં આવે છે. મોડિફાઈડ ટોક્સિન્સ. મોડિફાઈડ ટોક્સિન્સ, જે કંઈ પણ ટોક્સિન્સ છે પેથોજનના, એ પોઈઝન છે, વન ટાઈપ ઓફ ધી પોઈઝન્સ ટોક્સિન્સ, એ ઘોડાના પેટમાં અમુક સમયના અંતરે ઇન્જેક્શન્સ મારફતે દાખલ કરવામાં આવે છે, જેથી કરીને ઘોડાના શરીરમાં મોટા જથ્થામાં એન્ટીટોક્સિન ઉત્પન્ન થાય છે. એન્ટીટોક્સિન્સ આપણે ટોક્સિન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું અને એની સામે ઘોડો છે શું ઉત્પન્ન કરશે? તો કે એન્ટીટોક્સિન્સ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ઘોડાના પેટમાંથી એટલે કે ઇન્જેક્શન્સ અપાયેલી જગ્યાએથી હેમરેજ થાય છે. જ્યાં આપેલું ઇન્જેક્શન આપેલું છે ત્યાં હેમરેજ જોવા મળે. હેમરેજ થશે એટલે ઓટોમેટિક બ્લડ જોવા મળશે, બ્લીડિંગ જોવા મળશે. આ લોહીના સિરમમાં એન્ટીબોડી રહેલું હોય છે અને આ સિરમ ભેગું કરી તપાસી અને માપ કરી સિરમના ઇન્જેક્શન બનાવવામાં આવે છે. અને આ સ્પેશિયલ લેબોરેટરી હોય છે જેમાંથી એન્ટી ગેસ ગેંગ્રીન સિરમ, એન્ટી ટીટેનસ સિરમ, એન્ટી ડિપ્થેરિયલ સિરમ બનાવવામાં આવે છે. આ પ્રમાણે બનાવેલ સિરમમાં તૈયાર એન્ટીબોડીઝ હોય છે જે સંબંધ કરતા રોગના દર્દીને એટલે કે જે કંઈ પણ રોગ થયો છે દર્દીને આપવામાં આવે છે અને પોઝિટિવ ઇમ્યુનિટી મળે છે, એટલે કે હેલ્ધી ઇમ્યુનિટી પ્રોવાઈડ થાય છે. નેક્સ્ટ વન આવે છે મોડિફાઈડ ટોક્સિન્સ, એટલે કે જે કંઈ પણ ટોક્સિન્સ છે એને મોડિફાઈ, એને ચેન્જ કેમ કરવું, એની અંદર બદલાવ કેમ લાવવાનો? તો કે મોડિફાઈડ ટોક્સિન્સ એટલે બેક્ટેરિયાના ટોક્સિન્સને શુદ્ધ કરી રાસાયણિક ક્રિયા મારફતે તૈયાર કરેલું ટોક્સિન. આ પ્રમાણે તૈયાર કરેલું ટોક્સિનને શું કરવામાં આવે છે? તે ટોક્સોઇડના જાણીતું છે. ડિપ્થેરિયા અને ટીટેનસ બેક્ટેરિયાનું ટોક્સિન આ પ્રમાણે રાસાયણિક ક્રિયા કરી એટલે કે મોડિફાઈ કરી, શુદ્ધ કરી અને ત્યારબાદ દર્દીને આપવામાં આવે છે. ને શું કહેવામાં આવે છે? મોડિફાઈડ ટોક્સિન્સ. પેસિવ ઇમ્યુનિટીની અંદર 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, નેચરલ અને આર્ટિફિશિયલ. નેચરલ શું છે? તો કે મધર થ્રુ મળે છે, એટલે કે એ જાતે પણ કરતું નથી, નેચરલી બટ પેસિવ છે, એટલે કે એને બીજા થ્રુ મળે છે. અને આર્ટિફિશિયલ પેસિવની અંદર શું છે? તો કે આર્ટિફિશિયલી પેસિવ છે, આર્ટિફિશિયલી આપવામાં આવે છે, કોઈ પણ રીતે છે એ ડેવલપ કરતું નથી. એન્ટી સિરમ અને મોડિફાઈડ ટોક્સિન. એન્ટી સિરમ કઈ રીતે બનાવવામાં આવે અને મોડિફાઈડ ટોક્સિન એટલે કે એને મોડિફાઈ કરી, એને શુદ્ધ કરી, ક્લીન કરી અને બનાવવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે અલ્ટરેડ ઇમ્યુન રિસ્પોન્સ. અલ્ટરેડ ઇમ્યુન રિસ્પોન્સ એટલે શું? તો કે આપણું બોડી છે એને કઈ રીતે રિસ્પોન્ડ કરશે, કઈ રીતે આપણને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. જે કંઈ પણ ફેગોસાઇટની પ્રોસેસ થઈ છે અથવા તો કોઈ પણ પેથોજન્સ છે બોડીની અંદર ઇન્ટ્રોડ્યુસ થયું છે તો એની સામે કઈ રીતે આપણું બોડી છે એ રિસ્પોન્સ કરે છે. તો ફર્સ્ટ વન આવે છે તો કે અલ્ટરેડ ઇમ્યુન રિસ્પોન્સની અંદર જ્યારે બોડીમાં ઇન્ફેક્શન લાગે છે ત્યારે 3 પ્રકારે ઇમ્યુન રિસ્પોન્સ જોવા મળે છે. ફર્સ્ટ વન ફેગોસાઇટ ઇમ્યુન રિસ્પોન્સ, સેકન્ડ વન હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ ઓર એન્ટીબોડીઝ ઇમ્યુન રિસ્પોન્સ પણ કહેવામાં આવે છે. અને થર્ડ વન આવે છે સેલ્યુલર ઇમ્યુન રિસ્પોન્સ. ફર્સ્ટ વન ટર્મ્સ યુઝ ઇન ધ અલ્ટર ઇમ્યુન રિસ્પોન્સ. અલ્ટર ઇમ્યુન રિસ્પોન્સની અંદર કઈ કઈ ટર્મ યુઝ કરવામાં આવે છે અને કઈ રીતે વર્ક કરશે? તો કે એન્ટીબોડી. એન્ટીબોડી શું છે? તો કે એન્ટીબોડી એ બ્લડ બોર્ન એટલે કે બ્લડમાં ઉત્પન્ન થતું એક પ્રકારનું પ્રોટીન છે એન્ટીબોડી, જે જ્યારે બોડીમાં કોઈ પણ ફોરેન સબસ્ટેન્સને શું કરશે? આઈડેન્ટિફાઈ થાય ત્યારે એન્ટીજનના સ્ટિમ્યુલેશન્સથી ઉત્પન્ન થાય છે અને આના લીધે સ્પેસિફિક ફોરેન પ્રોટીન્સ ઓર એન્ટીજનની સામે ઇમ્યુનિટી મળે છે. એન્ટીબોડી શું છે? તો કે બ્લડની અંદર એક ઉત્પન્ન થતું પ્રોટીન છે. એ શું કરશે? તો કે બોડીમાં જે કંઈ પણ ફોરેન સબસ્ટન્સ આઈડેન્ટિફાઈ થશે ત્યારબાદ એની સામે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. Blood-borne protein which is produced in the response to the antigen stimulations is turned the antibody destroyed the antigens which produce these conformations and they establish the immunity against the antigens. એટલે કે એક પ્રકારનું પ્રોટીન છે એન્ટીબોડી મીન્સ કે એ બ્લડની અંદર ઉત્પન્ન થતું પ્રોટીન છે ને એ ફોરેન પાર્ટિકલ્સને આઈડેન્ટિફાઈ કરી અને એ એન્ટીજન્સ, એ જે કંઈ પણ એન્ટીજન્સ આવેલા છે એના લીધે એ શું થશે? સ્ટિમ્યુલેટ થશે અને એ એન્ટીબોડી ઉત્પન્ન કરી અને એને સામે ફાઇટ કરે છે.
નેક્સ્ટ વન એન્ટીજન. એન્ટીજન એટલે શું? તો કે કોઈ પણ ફોરેન સબસ્ટન્સ, બેક્ટેરિયા, વાયરસ, ટોક્સિન્સ ઓર ફોરેન પ્રોટીન કે જે વ્યક્તિના બોડીની બહારનું સબસ્ટન્સ છે કે જે એન્ટીજન્સ તરીકે ઓળખવામાં આવે છે. એ સબસ્ટન્સ રિકોગ્નાઇઝ બાય ધી બોડી એઝ બીઇંગ ધ ફોરેન. ધીસ રિઝલ્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ ધી સ્પેસિફિક એન્ટીબોડી ડાયરેક્ટ અગેન્સ્ટ ઇટ. એટલે કે એ રિકોગ્નાઇઝ ધી બોડીની બહારનું બીઇંગ ધ ફોરેન પાર્ટિકલ્સ છે. એના લીધે શું થશે? તો કે રિઝલ્ટિંગ ઇન ધ પ્રોડક્શન્સ ઓફ ધી સ્પેસિફિક એન્ટીબોડી. આપણું બોડી છે એન્ટીબોડી, સ્પેસિફિક એન્ટીબોડીઝ છે એ પ્રોડ્યુસ કરશે ડાયરેક્ટ અગેન્સ્ટ ઇટ, એની સામે ફાઇટ કરવા માટે. નેક્સ્ટ વન એન્ટીજન એન્ડ એન્ટીબોડી રિએક્શન. આપણે કહીએ ને એન્ટીજન એન્ટીબોડી રિએક્શન, એ શું છે, કઈ રીતે કરે? તો કે ઇટ ઇમ્યુનિટી વિચ રિઝલ્ટ ફ્રોમ ધી એગ્યુટિનેશન્સ એટલે કે કોમ્બિનેશન્સ. ઇમ્યુનિટી છે એનું કોમ્બિનેશન્સ થાય. શું મળે છે? તો કે કોમ્પ્લિમેન્ટ્સ ફિક્સેશન્સ હશે, નેચરલાઇઝેશન થશે એન્ડ ધેન પ્રેસિપિટેશન્સ એટલે કે એની સ્પીડ વધે છે. occurring when the antigens combinations with it the specific antibody. જે કંઈ પણ એન્ટીજન્સ છે આપણા બોડીના સેલ જોડે શું થશે? ફિક્સેશન થશે, ન્યુટ્રલાઇઝેશન થશે, પ્રેસિપિટેશન્સ એટલે કે ત્યાં સ્થાયી થશે. ત્યારબાદ શું કરે છે? તો કે આપણા એન્ટીબોડીઝ છે એની સામે શું કરે છે? ફાઇટ કરે છે. કોમ્બિનેશન થાય ત્યારબાદ શું કરે છે? એ ફાઇટ કરે છે. નેક્સ્ટ વન આવે છે ફર્સ્ટ વન. આપણે જોયું ને અલ્ટરેડ ઇમ્યુન રિસ્પોન્સની અંદર 3 ટાઈપ્સની અંદર રિસ્પોન્સ જોવા મળે છે. ફેગોસાઇટ ઇમ્યુન રિસ્પોન્સ. ફેગોસાઇટ ઇમ્યુન રિસ્પોન્સની અંદર શું? તો કે જેમાં ફેગોસાઇટ એટલે કે ગળી જવુંની ક્રિયા થાય છે. રોગના જંતુઓ શરીર પર હુમલો કરે ત્યારે શરીરમાં રહેલા WBC રોગના જંતુ પર વળતો હુમલો કરે છે. જે કંઈ પણ પેથોજન્સ છે બોડીની સામે ફાઇટ કરશે તો એની અગેન્સ્ટ WBC છે એ શું કરે છે? એની સામે ફાઇટ કરે છે. આમાં WBC બેક્ટેરિયાને ગળી જાય છે અને જેને ફેગોસાઇટિક કહે છે. ફેગોસાઇટિક એટલે શું? તો કે ગળી જવું. WBC છે મેં આગળ કીધું એમ અમીબા કઈ રીતે પોતાના શિકારને ગળી જશે એ જ રીતે WBC છે એ પેથોજન્સને છે એ ગળી જાય છે. સેકન્ડ વન હ્યુમરલ રિસ્પોન્સ. હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ અથવા તો એન્ટીબોડીઝ ઇમ્યુન રિસ્પોન્સ. આ એક બોડીના બીજા પ્રકારનો પેથોજન સામે રક્ષણ મેળવવાનો રિસ્પોન્સ છે. એટલે કે લિમ્ફોસાઇટથી શરૂ થાય છે. લિમ્ફોસાઇટ્સ બોડીના જે લિમ્ફોસાઇટ્સ છે ત્યાંથી શરૂ થાય છે અને તેની જાતે પ્લાઝમા સેલમાં ફેરવાય છે. એટલે કે એ લિમ્ફોસાઇટથી સ્ટાર્ટ થશે અને પ્લાઝમા સેલની અંદર ફેરવાય છે અને એન્ટીબોડીઝ તૈયાર કરે છે. બોડીની અંદર જે કંઈ પણ લિમ્ફોસાઇટ્સ રહેલા છે એ શું કરશે? પ્લાઝમા સેલની અંદર ફેરવાશે અને એન્ટીબોડીઝની ક્રિએટ કરે છે. એન્ટીબોડી ખાસ પ્રકારના પ્રોટીનથી બનેલા હોય છે. આગળ આપણે કીધું કે એ પ્રોટીન છે વન ટાઈપ ઓફ ધી બ્લડ સિરમમાં ભળી અને રોગના જંતુને શું કરે છે? ક્ષીણ કરે છે. આ રીતે છે એ શું કરશે? હ્યુમરલ રિસ્પોન્સ એટલે કે એન્ટીબોડી રિસ્પોન્સ એન્ટીબોડી બની અને એ આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે. નેક્સ્ટ વન આવે છે સેલ્યુલર ઇમ્યુન રિસ્પોન્સ. સેલ્યુલર ઇમ્યુન રિસ્પોન્સ એટલે શું? તો કે આમાં પણ લિમ્ફોસાઇટ પ્લાઝમા સેલમાં ફેરવાઈને છેવટે તેનું ખાસ પ્રકારનું સાયટોલોજિકલ ટી સેલની અંદર છે એ રૂપાંતર થાય છે અને ઓર્ગેનિઝમ્સ પર એટેક કરે છે. જ્યારે ઓર્ગેનિઝમ્સ બોડી પર એટેક કરે, જે કંઈ પણ ઓર્ગેનિઝમ્સ છે એ બોડી પર એટેક કરે ત્યારે બોડી પ્રોટીન મિકેનિઝમ્સના એક ભાગરૂપે એન્ટીબોડી પ્રોડક્શન્સ સ્ટિમ્યુલેશન્સ થાય છે અને પરિણામે સૌપ્રથમ એન્ટીજન્સ છે એ એન્ટીજન્સ એટલે કે ફોરેન મટીરિયલ્સ, વાયરસ, બેક્ટેરિયા જે કંઈ પણ છે એ જે બેક્ટેરિયાના બાહ્ય આવરણમાં આવેલા નાના પ્રોટીન પેચ ઓર બેક્ટેરિયલ ટોક્સિન્સ મોલેક્યુલર સાથે જોડાઈ સ્પેસિફિક ટાઈપનો એન્ટીજન્સ બોન્ડ ફોર્મ કરે છે અને જે એન્ટીજનનું બોડીમાં શેની અંદર તો કે રિએક્શન્સ ફોર્મ કરે છે અને આ રિએક્શનના લીધે છેવટે બોડીમાં ઉત્પન્ન થયેલા એન્ટીબોડી હુમલો થાયની જગ્યાએ પહોંચી જાય છે અને બેક્ટેરિયાને તેના ટોક્સિન્સને ન્યુટ્રલાઇઝ કરે છે. એટલે શું થશે? તો કે સેલ્યુલર રિસ્પોન્સ કઈ રીતે આપશે? તો કે આગળ આપણે જોયું લિમ્ફોસાઇટ છે એ પ્લાઝમા સેલની અંદર ફેરવાશે. ત્યારબાદ એ સાયટોલોજિકલ ટી સેલની અંદર રૂપાંતર કરે છે. ટી સેલની અંદર રૂપાંતર થયું ત્યારબાદ ઓર્ગેનિઝમ પર જે કંઈ પણ ઓર્ગેનિઝમ્સ છે એ એટેક કરશે તો એની સામે
ઓર્ગેનિઝમ્સ બોડી એટેક કરે ત્યારે શું કરશે તો કે આ બોડીના પ્રોટીન મિકેનિઝમ્સ આગળ આપણે કીધું એની જોડે જોડાશે. આ પ્રોટીન મિકેનિઝમ્સ છે એ પ્રોસેસ થશે એટલે કે સ્ટિમ્યુલાઇટ થશે, એન્ટીબોડી પ્રોડક્શન સ્ટિમ્યુલાઇટ થશે અને આ જે કંઈ પણ ટી સેલ બનેલા છે એ શું કરશે, પ્રોટીન પેચ ઓર ધ બેક્ટેરિયલ ટોક્સિન્સ મોલેક્યુલર સાથે એ શું થઈ જશે, એ બેઉ જોડાશે એટલે શું કરશે તો સ્પેસિફિક ટાઈપનો એન્ટીજન્સ બોન્ડ ફોર્મ થશે. એન્ટીજન અને જે કંઈ પણ મોલેક્યુલર આગળ આપણે જોયું પ્રોટીન પેચ છે એ બે વચ્ચેનું એક બોન્ડ ફોર્મ થશે. એ બોન્ડ ફોર્મ થવાના લીધે શું થશે, બોડી આપણું રિએક્શન આપશે. રિએક્શન આપવાના લીધે બોડીની અંદર એને અકોર્ડિંગ છે એ એન્ટીબોડી ઉત્પન્ન થશે અને એન્ટીબોડી ઉત્પન્ન થયા એ શું કરશે, જે જગ્યાએ જે ઓર્ગન ઉપર એન્ટીજનનો હુમલો થયો છે એ જગ્યાએ પહોંચી અને ત્યાં એને કિલ કરશે, ન્યુટ્રલાઇઝ કરશે. નેક્સ્ટ વન આવે છે ધ સ્ટેજીસ ઓફ ઇમ્યુન રિસ્પોન્સ. કયા સ્ટેજની અંદર કઈ રીતે બોડી છે એને રિસ્પોન્સ કરે છે. ફર્સ્ટ વન રિકોગ્નાઇઝેશન એટલે શું, આઈડેન્ટિફાઈ. તો આઈડેન્ટિફાઈની અંદર શું આવશે તો કે જ્યારે બોડીમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ટર થશે ત્યારે બેક્ટેરિયા ઉપર રહેલા એન્ટીજનને એટલે કે જે બેક્ટેરિયા ઉપર એન્ટીજન રહેલા છે તેને ઓળખી લેશે. તેની સામે રિએક્ટ કરવા માટે લિમ્ફ નોડ અથવા તો લિમ્ફોસાઇટ દ્વારા સર્વે કરવામાં આવે એટલે કે બ્લડ સ્ટ્રીમમાં લિમ્ફોસાઇટ્સ ફરતા થઈ જાય છે. શું થશે તો કે ફર્સ્ટ વન માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ બોડીની અંદર એન્ટર થાય એ બેક્ટેરિયા ઉપર જે કંઈ પણ એન્ટીજન રહેલો છે એને શું કરી લેશે, આઈડેન્ટિફાઈ કરી લેશે. રિકોગ્નાઇઝ એટલે કે એને ઓળખી લેશે. ત્યારબાદ લિમ્ફ નોડ છે એ શું કરે છે, ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે, પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. તો લિમ્ફ નોડની અંદર અને લિમ્ફોસાઇટ છે એ શું કરશે, એને આઈડેન્ટિફાઈ કરી લીધા, જોઈ લીધું. ત્યારબાદ એ બ્લડ સ્ટ્રીમમાં છે એ ફરતા થઈ જશે. શું કામ તો કે એની સામે પ્રોટેક્શન આપવા માટે. ત્યારબાદ શું થશે, કયો સ્ટેજ આવશે તો કે પોલિફ્રેશન સ્ટેજ. પોલિફ્રેશન સ્ટેજની અંદર શું થશે તો કે આમાં બ્લડ સ્ટ્રીમમાં ફરતા લિમ્ફોસાઇટ નજીકની લિમ્ફ નોડને એન્ટીગર મેસેજ પહોંચાડશે. એ શું કરશે, લિમ્ફોસાઇટ છે એ બાજુમાં જે કંઈ પણ નજીક લિમ્ફ નોડ રહેલું છે એને મેસેજ પહોંચાડશે. આથી લિમ્ફ નોડ સ્ટિમ્યુલાઇટ થશે એટલે શું થશે તો કે આ લિમ્ફ નોડને સ્ટિમ્યુલાઇટ થઈ અને એનલાર્જ થઈ જશે. એનલાર્જ થશે એટલે કે ઓટોમેટિક એ વધશે, એની સાઇઝ વધશે તો લિમ્ફેટિક સેલનું પ્રોડક્શન્સ વધી જશે. એ એનલાર્જ થવાથી એના લિમ્ફેટિક સેલનું પ્રોડક્શન્સ વધી જશે અને આ લિમ્ફોસાઇટ્સ બે સેલની અંદર ડિવાઈડ થાય છે. ખાસ કરીને ટી લિમ્ફોસાઇટ એન્ડ બી લિમ્ફોસાઇટ એ પ્રોડક્શન કરશે. એની અંદર જે લિમ્ફોસાઇટ છે એને 2 સેલની અંદર ડિવાઈડ કરશે, ટી લિમ્ફોસાઇટ અને બી લિમ્ફોસાઇટ. પ્રોડક્શન વધી ગયું એટલે કે એક્ઝામ્પલ આપેલું છે તો કે જ્યારે ગળામાં ચેપ લાગે ત્યારે ગળામાં રહેલા લિમ્ફ નોડ શું થઈ જશે, એનલાર્જ થઈ જશે અને આજુબાજુમાં એ શું કરશે તો કે એનો લિમ્ફ નોડ એનલાર્જ થવાથી આ એક પ્રકારનો ઇમ્યુન રિસ્પોન્સ આપશે. આપણને ચેપ લાગે ત્યારે સ્વેલિંગ આવી જાય છે. શું કામ સ્વેલિંગ આવે છે ગળાની અંદર તો કે એ લિમ્ફ નોડ છે એ એનલાર્જ થવાથી એ જે લિમ્ફ નોડ એનલાર્જ થયા છે એ શું કરશે, પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. ત્યારબાદ આવે છે રિસ્પોન્સ સ્ટેજ. આગળ આપણે જોઈ લીધું ટી સેલ અને બી સેલ છે એ પ્રોડ્યુસ થશે. ત્યારબાદ રિસ્પોન્સ સ્ટેજની અંદર શું થશે તો કે આ રીતે ડિવાઈડ થયેલા ટી એન્ડ બી લિમ્ફોસાઇટ્સ હ્યુમરલ ઓર એન્ટીબોડીઝ રિસ્પોન્સ. આગળ આપણે જોયું હ્યુમરલ રિસ્પોન્સ અને એન્ટીબોડી રિસ્પોન્સ એટલે કે એ રીતે કાર્ય કરે છે. બી લિમ્ફોસાઇટ દ્વારા ઉત્પન્ન થયેલો એન્ટીબોડીઝ ખાસ પ્રકારના એન્ટીજન ઓર હ્યુમરલ રિસ્પોન્સ માટે તૈયાર થાય છે. બી લિમ્ફોસાઇટ શું કરે છે તો કે ખાસ પ્રકારના એન્ટીબોડીઝ છે એ ઉત્પન્ન કરે છે અને એ ખાસ પ્રકારના એન્ટીજન્સ અને હ્યુમરલ રિસ્પોન્સ માટે તૈયાર થાય છે. એન્ટીબોડી બ્લડ સ્ટ્રીમમાં પ્લાઝમા અથવા તો ફ્લુઇડ ટ્રાન્સપોર્ટેશન્સ માટે રિલીઝ થાય છે. એન્ટીબોડી શું કરે છે, બ્લડ સ્ટ્રીમની અંદર પ્લાઝમા અથવા તો ફ્લુઇડ ટ્રાન્સપોર્ટેશન્સ માટે એની થ્રુ છે એ રિલીઝ થશે, એની અંદર છે એ ફરે છે. અને ટી લિમ્ફોસાઇટ શું કરે છે, ટી લિમ્ફોસાઇટ સેલ ડાયરેક્ટલી માઇક્રોબ્સ પર અટેક કરે છે. બી લિમ્ફોસાઇટ શું કરશે તો કે ખાસ પ્રકારના એન્ટીજન્સ છે એની સામે ફાઇટ કરશે અને હ્યુમરલ રિસ્પોન્સ આગળ આપણે જોયું. હ્યુમરલ રિસ્પોન્સની અંદર શું હતું તો કે પ્લાઝમામાં ફેરવાશે. ત્યારબાદ એ ટી લિમ્ફોસાઇટ છે એને એક પ્રકારનો એક મેસેજ પહોંચાડશે. તો એ રીતનું છે એ વર્ક બી લિમ્ફોસાઇટ કરે છે અને ટી લિમ્ફોસાઇટ શું કરશે તો કે ડાયરેક્ટ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પર એટેક કરે છે.
આમ એન્ટીજન્સ રિએક્શન્સ અને એટેક બંને કાર્ય લિમ્ફોસાઇટ્સ દ્વારા થાય છે. અમુક ટ્રાન્સફર થયેલા લિમ્ફોસાઇટને સાયટોલોજિકલ ટી સેલ્સ કહેવામાં આવે છે. જે કંઈ પણ ટ્રાન્સફર થયા છે લિમ્ફોસાઇટ્સ એને અમુક નામ આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે કે સાયટોલોજિકલ ટી સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટી એટલે કે ટ્યુમર એમ્બ્રિયોલોજિકલ એટલે કે બાળક જ્યારે ગર્ભમાં હોય તે દરમિયાન ઇમ્યુન સિસ્ટમના ડેવલપમેન્ટનું સૂચક એટલે કે ટી લિમ્ફોસાઇટ છે એ શું છે, વન ટાઈપ ઓફ ધી કે બેબી જ્યારે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ એને જે ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થાય છે કેવું છે એને અકોર્ડિંગ છે એ ટી લિમ્ફોસાઇટ વર્ક કરે છે. જો 500 કરતાં વધુ WBC ઘટે તો લ્યુકોપનિયા અને 5000 થી 10,000 કરતાં WBC વધે તો લ્યુકોસાઇટોસિસ કહે છે. ઘટે તો શું કહેવામાં આવે છે, લ્યુકોપનિયા એટલે કે WBCનો ઘટાડો અને લ્યુકોસાઇટિસ એટલે કે વધારો. આ લિમ્ફોસાઇટ ટી સેલ ફિટસના ક્યાં રહે છે? ટી સેલ જ્યારે બેબીને મળે છે ત્યારે ક્યાં રહે છે? આગળ આપણે જોયું તે ઇમ્યુનિટીની અંદર જોયું કે કઈ રીતે, તો કે પેસિવ ઇમ્યુનિટી મળેલી છે તો એની અંદર આપણે આગળ જોયું કે ટી સેલ શું થશે તો કે ટી સેલ છે એ ક્યાં રહેલા હોય છે તો કે ફિટસના થાઇમસમાં થોડો સમય રહે છે અને લિમ્ફોસાઇટ બી સેલ એન્ટીબોડીઝ તૈયાર કરે છે. આ આખી પ્રોસેસ જીનેટિક પ્રોગ્રામ હોય છે એટલે કે જીનેટિક પ્રોગ્રામ મધર થ્રુ મળેલી છે. ઘણી વ્યક્તિમાં ટી સેલ વધારે બનતા હોય તો સેલ્યુલર રિસ્પોન્સ વધારે સ્ટ્રોંગ હોય છે. આથી આવી વ્યક્તિના બ્લડ સિરમમાં લિમ્ફોસાઇટ વધારે જોવા મળે છે. નેક્સ્ટ વન, રિસ્પોન્સ સ્ટેજ. બોડીએ રિસ્પોન્સ કરી દીધું એટલે કે ટી લિમ્ફોસાઇટ અને બી લિમ્ફોસાઇટ રિસ્પોન્સ કરી દે છે અને ક્યાં મળે છે, કેવી રીતે મળે છે એ આગળ આપણે જોઈ લીધું. હવે આવે છે ઇફેક્ટ સ્ટેજ. ઇફેક્ટની અંદર શું થશે તો કે આ સ્ટેજમાં એન્ટીબોડી અને હોર્મોનલ થાય છે, એન્ટીબોડીઝ અને હોર્મોનલ થાય છે અથવા તો સેલ્યુલર રિસ્પોન્સ મિકેનિઝમથી બોડીમાં એન્ટર થયેલા ફોરેન સબસ્ટન્સની વોલ પર એમ્બેડ થાય છે એટલે કે ચીપકી જાય છે અને ત્યાં બેક્ટેરિયલ સરફેસ પરના એન્ટીજન્સ સાથે અટેચ થાય છે અને આ માઇક્રોબ્સને મારે છે. આ રીતે માઇક્રોબ્સ દ્વારા ઉત્પન્ન થયેલા ટોક્સિન્સને કમ્પ્લીટ ન્યુટ્રીલાઇઝ કિલ કરી દે છે. એટલે કે આ સ્ટેજની અંદર શું થશે, એન્ટીબોડીઝ જે ઉત્પન્ન થાય છે એ કેવા થઈ જશે, સ્ટિમ્યુલેટ થશે. સ્ટિમ્યુલેટ થશે એટલે કે ડેવલપમેન્ટ કરે છે, હોર્મોનલ થશે એ સ્ટિમ્યુલેટ થશે. સ્ટિમ્યુલેટ થયા ત્યારબાદ શું કરે છે તો કે સેલ્યુલર રિસ્પોન્સ, આગળ આપણે જોયું મિકેનિઝમ્સ, એટલે કે એની જોડે ન્યુટ્રીલાઇઝ ચીપકી જશે, એને અટેચ થશે. તો કે બોડીની અંદર જે કંઈ પણ ફોરેન પાર્ટિકલ્સ આવેલું છે એની વોલ પર એમ્બેડ એટલે કે ચીપકી જશે અને ત્યારબાદ અટેચ થઈ અને એને શું કરશે, માઇક્રો ઓર્ગેનિઝમ્સને કિલ કરે છે. એટલે જે કંઈ પણ ટોક્સિન્સ છે એને કમ્પ્લીટલી શું કરે છે, ન્યુટ્રીલાઇઝ કરી દેશે, કિલ કરી દેશે. આ રીતે છે આપણું બોડી છે એ ઇમ્યુન રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. ફર્સ્ટ વન, રિકોગ્નાઇઝેશન્સ. રિકોગ્નાઇઝેશનની અંદર એન્ટીજનને આઈડેન્ટિફાય કરે છે. પોલિફરેશન સ્ટેજ. પોલિફરેશન્સની અંદર એટલે કે મેસેજ પહોંચાડે છે અને મેસેજ માટે એ ટીમ, વન ટાઈપ ઓફ ધી ટીમ એટલે કે એ સેલ છે એ ભેગા કરે છે. સેલ મળી ગયા ત્યારબાદ રિસ્પોન્સ સ્ટેજની અંદર શું તો કે પોતપોતાનું વર્ક છે એ કરવા લાગે છે. ટી લિમ્ફોસાઇટ એનું વર્ક કરે છે, બી લિમ્ફોસાઇટ એનું વર્ક કરે છે. ત્યારબાદ ઇફેક્ટ સ્ટેજ એટલે કે એ જોડાય અને શું કરે છે, એને કિલ કરે છે.